નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં ખાંડા ગામની એક દીકરી આયરાણી છે, એના સાસરિયામાં દુકાળ પડ્યો છે અને દીકરી પોતાના પિયર એના ભાઈને ઘેરે સારું છે એટલે એવું નક્કી કરીને આવી હતી કે મારા ભાઈને ત્યાં દિવસો સારા છે, એટલે જો આટલું વર્ષ મારો ભાઈ મદદ કરી દે તો મારું આ વર્ષ નીકળી જાય અને આવતા વર્ષે અમે એને પરત કરી દેવું. અને ઊંચા પડથાળના મકાન અને ભાઈ હિંડોળે બેઠો છે અને ભાભી હેઠી બેસી અને બંને વાતું કરે છે અને દૂરથી ભાભી છે એ આમ નજર કરે છે અને કે નણંદ આવે છે. ભાભીની વાતમાં પરમાયો છે. નણંદ આવે છે સામે, નક્કી દુષ્કાળ છે એટલે મદદ માટે જ આવતી છે, તમે નીકળી જાઓ પાછલા બારણેથી. અને ભાઈ પાછલા બારણે નીકળ્યું, પણ નણંદ બેન છે દૂરથી જોઈ ગઈ છે ભાઈને જાતા. હવે મોંમાન પણ નથી થતી. બેન આવી અને આંગણે ઊભી રહી છે ને ભાભીને પૂછે કે ભાભી મજામાં છો? તો સામેથી કે હા મજામાં, પણ જમવાનું નહીં, પાણીનું નહીં, કોઈ જ આદર સત્કાર નહીં. અને બેને પૂછ્યું કે મારા ભાઈ દેખાતા નથી. અહીંયાથી નીકળી હતી ને એમ થયું કે લાવો ભાઈને મળતી જાઓ. પણ કે બેન હમણાં જ તમારા ભાઈ 4-5 દિવસ માટે બહાર ગામ ગયેલા છે. પણ એણે એમાંય ન કીધું કે 4-5 દિવસ તમે રોકાઈ જાઓ ને ભાઈ આવે પછી મળીને જાઓ, કાંઈ જ નહીં. અને દીકરી ભારે હૈયે અને ભારે એને સાહેબ દુઃખ જ્યારે આવે છે ને એને જ ખબર પડે છે કે દુઃખનો પાર કેવો હોય છે. એ દાડા નથી જાતાની દીકરી ભારે પગે ને ભારે હૈયે પિયરમાં હાડલાનો ઘૂમટો તાણી લાજ કાઢીને રડતી રડતી કોઈ જોઈ ન જાય એ રીતે જાય છે. પણ રસ્તામાં વણકરવાસમાં હુકો ગગડાવતો ખાટલે બેઠેલો જોગડો વણકર એને જોઈ જાય છે અને એ કહે છે કે બેટા બોન હમણાં જ તો તું ઘેરે ગઈ હતી, હજી તો તને 2-5 મિનિટ નથી થઈ અને એટલી વારમાં લાજ કેમ કાઢી? તે છેડો કોનો તાણ્યો? તારું પિયર છે બેટા. હતો હું એ તારો ભાઈ છું, ભલે મેં વણકર છે પણ પિયરનો ભાઈ તો ખરો ને. શું તકલીફ થઈ છે? ભાઈ ઘીરે ન મળ્યા? કોઈ ઘીરે નહોતું? બેન કે એવું કાંઈ નહોતું. ભાઈ ને ઊંચી પડથારના મકાને હું પાછલી બારીએ જતા જોઈ ગઈ હતી ને મારી ભાભીએ મને આવકારો એ નથી દીધો, પણ મારે દુષ્કાળ પડ્યો છે અને જીવવાના ફાંફા છે એટલે ભાઈ પાસે મદદ માગવા આવતી. હવે અમારા મા બાપ છે નહીં એટલે હું બીજા તો કોને કહી શકું. અન જોગડો વણકણ એટલો બોલ્યો તો કે બેન તમારે ને મારે નાતે નેડો નહીં, અમે વણકર તમે વણાર, પણ મને તમારો ભાઈ સમજો. અને 20 મણ બાજરો દીકરાને કહે છે કે આ 20 મણ બાજરો ગાડામાં લઈ અને બેનબાને એમના ઘીરે મૂકી આવે અને 100 રૂપિયા લે બેન, લે દીકરી, 100 રૂપિયા તારા કાપડાના કહીને દઉં છું કરીને હરિજન સોની નોટ એ જમાનામાં દે છે. અને પછી ઓલ્યો ફૂઈને બિહાડી અને ગાડું હંકારે છે દીકરો જોગડા વણકરનો અને મૂકવા જાય છે. ન્યા જોગડાની પત્નીએ છેડો તાણ્યો અને એ રોવા માંડીને આ જોગડો પૂછે છે કે કેમ તને રુદન આવે છે? તું શું કામ રડે છે? બેન દીકરીને મદદ કરી એ આપણી ફરજ હતી ને. એમાં કે એ વાતનું રડું મને નથી આવતું, તમે તો દાતારી દેખાડી દીધી, પણ મને ઉમંગ ત્યારે જ આવશે કે મારો દીકરો જો ખરેખર મારું ધાવણ દાવ્યો છે ને તો બેનને કાપડામાં ગાડું અને બળદ દઈને આવે તો જ મારો દીકરો મારું. તમે તો એમ કીધું છે ને કે લે આ ગાડું અને બાજરો દઈ આવ, બેનબાને ઘીરે ઉતારીને આવજે, ફોઈબાને ઘીરે મૂકીને આવજે પાછો. હવે ખરેખરમાં મૂકીને આવશે બળદ અને ગાડું તો જ હું માનીશ કે ખરેખર મારું ધાવણ ધાવ્યો છે. સાહેબ શૂરવીર, ભક્ત, દાતા એ કોઈ પણ જ્ઞાતિમાં જન્મી શકે હો, એના કોઈ અલગ જ્ઞાતિના ઇજારા નથી, એ કોઈ પણ જ્ઞાતિમાં જન્મી શકે. હવે ખરેખર અડધો પોણો કલાક થયો છે ને દીકરો રાશ ઉલાળતો આમ કરતો ઘીરે આવે છે ને એની માં દૂરથી જોગડાની પત્ની જોઈ ગઈ છે ને માની શાબાશ દીકરા શાબાશ, મારો દીકરો મારું ધાવણ ધાવ્યો છે. ફોઈબાને એ ગાડું ને બળદ પણ ભેટમાં કાપડામાં દઈને આવ્યો છે. આ દાતારી ગોમડાની રોજ, ટાઢિયા તાવની ટાઢ, આ બધું અંદરથી જ આવે. દાતારી આ બધું અંદરથી જ ફૂરે. કોઈને પાસે લખલૂટ રૂપિયો હોય પણ સાહેબ હાથે જમણા બેઠા હોય ને તો એ દાન પુણ્ય નથી કરી શકતો. આ જગતના ચોકમાં નામ લખાઈ જતા હોય છે. હમણાં એક અફવા નીકળી અને ભાવનગર મહારાજાને કોઈ કીધું કે બાપુ આપણું પાસેનું સાવરકુંડલા ખરું ને? તો કે હાજી. તો સાવરકુંડલામાં મેં એવું સાંભળ્યું છે કે મેપા નામનો વણકર છે અને એને ભગવાન મળ્યા.
અને કે મેપા નામનો વળકર છે એને ભગવાન માર્યા અને ત્યાં તો ભાવનગર મહારાજાએ ઘોડેશ્વરનો રસાલો તૈયાર કર્યો અને રસાલાની હારે સાવરકુંડલા જાય છે બાપુ અને ત્યાં જઈને કોઈને પૂછે છે કે ભાઈ વણકરવાસ ક્યાં આવ્યો તો કોઈ કીધું કે હા મેની ગલી રહી એ વણકરવાસ અને મેપો વણકર ત્યાં રહે છે તો કે હા બાપુ રસાલાની હારે ન્યા ગયા છે અને ત્યાં જઈ અને બે હાથ જોડીને મેપા વણકરને કહે છે તમે જ છો મેપા વણકર તો ઊભો થઈ ગયો છે મેપા વણકર અને કે હા બાપુ હું મેપા વણકર તો કે મેં એવું સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા તો કે હાજી મળ્યા ને તો કે એનું પ્રમાણ શું એની સાબિતી શું અન્યા મેપો વણકર એટલું બોલ્યું તો બાપુ આ તમે મારા આંગણે પધાર્યા ને વગર નોતરે એ જ મોટામાં મોટી સાબિતી કારણ કે આવું ગંગાજળિયો કુળ આવો ગંગાજળિયો મહારાજા અને પૂરેપૂરો રસાલો લઈ અને મારે આંગણે પધરામણી કરે ને એનાથી મોટું પ્રમાણ કે સાબિતી ભગવાન આવ્યા એ બીજી શું હોઈ શકે આ સાહિત્યની તાકાત છે મિત્રો જય માતાજી મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો થેન્ક યુ વેરી મચ